टेबल टेनिस एसोसिएशन ऑफ बड़ौदा की ओर से समा स्पोर्ट्स कॉम्प्लेक्स पर यूटीटी कॉर्पोरेट टेबल टेनिस चैंपियनशिप 2025-26 का आयोजन करवाया गया था, जिसका समापन हुआ। वडोदरा में समा स्पोर्ट्स कॉम्प्लेक्स पर टेबल टेनिस एसोसिएशन ऑफ बड़ौदा की ओर से कॉर्पोरेट व्यावसायिकों में प्रतियोगिता बढ़ाने के आशय से यूटीटी कॉर्पोरेट टेबल टेनिस चैंपियनशिप 2025-26 का आयोजन करवाया गया था। तब आपको बता दें कि ये आयोजन 2 दिन का था, जिसका अब समापन हुआ है। वैसे इसके साथ साथ आपको ये जानकारी भी दे दें कि वडोदरा की मशहूर संस्था और कॉर्पोरेट ऑफिसेस की 11 टीमों के 60 खिलाड़ियों ने टीम चैंपियनशिप, सिंगल्स, डबल्स और साथ ही मिक्स डबल्स में इसमें शिरकत की थी, जिसमें खिलाड़ियों ने अपना कौशल्य दिखाते हुए खेलदीली दिखाई थी। रोमांचक मुकाबले का इस दौरान आयोजन हुआ था, जिसके समापन समारोह के दौरान वडोदरा के युवा सांसद डॉक्टर हेमांग जोशी, साथ ही अंतर्राष्ट्रीय कबड्डी खिलाड़ी तुषार आरोठे, साथ ही टीटीएबी के पैट्रन जयाबेन ठक्कर, टीटीएबी के सेक्रेटरी कल्पेश ठक्कर और अन्य अग्रणी मौजूद रहे थे और विजेताओं को ट्रॉफी, मेडल और साथ ही नगद रकम के साथ मेरिट प्रमाण पत्र देकर इस दौरान सम्मानित किया गया था। तो वहीं इस दौरान खिलाड़ियों में भी काफी उत्साह देखने मिला था। यूटीटी कॉर्पोरेट टेबल टेनिस 2025-26 ખૂબ સરસ વાતાવરણમાં અને ખૂબ સારા ઉત્સાહ સાથે રમાઈ રહી છે। 11 ટીમોએ એમાં ભાગ લીધો છે અને આપણા વડોદરાના કોર્પોરેટ એમાં ખૂબ બળી ચડીને ભાગ લીધો છે અને રમ્યા છે સારી રીતે। તો એ બધાને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન। અને કોર્પોરેટ લેવલના લોકો જ્યારે સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ લે તો પોતપોતાને ત્યાં પણ એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ ઊભો થતો હોય છે અને એ એમના વર્ક કલ્ચરમાં પણ બહુ સરસ કામ કરતો હોય છે। એટલે બધાને મારી શુભકામનાઓ, અભિનંદન ખૂબ ખૂબ। અને આપણા ત્યાં એમને આવવાનું ગમે છે, રમવાનું ગમે છે, એ અમારી ટીમનું પણ સદભાગ્ય છે। ટીટીએબી વડોદરા એમએસ યુનિવર્સિટી અને ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા આયોજિત આ ઇવેન્ટને ખૂબ ખૂબ મારી શુભકામનાઓ છે અને સતત ચાલતા રહે આવા કાર્યક્રમો એવી પણ શુભેચ્છા। आज ये हमारी जो कॉर्पोरेट टूर्नामेंट यूटीटी कॉर्पोरेट चैंपियनशिप हमारी आयोजित हो रही है, ખાસ કરીને ગયા વર્ષે અમે નહોતા કરી શક્યા, તો અમારા પર બધા જ કોર્પોરેટના એટલા બધા ફોન આવતા હતા કે ભાઈ તમારે આપણી મોસ્ટ પોપ્યુલર ઇવેન્ટ છે, તમે ફરીથી ચાલુ કરો અને આ વખતે ગમે તેમ કરીને એનું આયોજન કરો। એટલે આપણે આપ જાણો છો વચ્ચે ટેબલિસની આપણે WTT ઇવેન્ટ ને બધી ઘણી બધી ઇવેન્ટ હતી, એક આ સ્લોટની અંદર આપણે ટુર્નામેન્ટનું સારી રીતે આયોજન કરી શક્યા છીએ અને ખૂબ જ ટૂંકા ગાળામાં કરવા છતાં પણ 13 ટીમ, 11 મેન્સ અને 2 વુમેન્સની ટીમે પાર્ટિસિપેટ કર્યો છે। હમણાં ઇનામ વિતરણ બી આપ જોઈ શકો છો, ઇનામ વિતરણ બી થઈ ગયું છે એનું। અને પહેલી વખત એમ કહી શકાય કે બધી જ ટીમે એટલું સરસ પરફોર્મન્સ આપ્યું છે કે કોર્પોરેટ લેવલના ખેલાડીઓ પણ આટલું સારું રમે છે, એ મને અત્યારે જોઈને મને ખૂબ આનંદ થયો કે રેગ્યુલર પ્લેયર તો રમતા હોય પણ કોર્પોરેટમાં પણ આટલું સારું ટેબલ ટેનિસ ચાલે છે, મને જોઈને ઘણો આનંદ થયો છે મને। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।